नमो अरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावुणं ऐसो पंच नमकारो सौवपावपणासनो मंगलाणं च सौवेशीं पडमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मो स्तु मंगलम। આજના પ્રવચનનો વિષય છે શત્રુંજય તીર્થની ભાવયાત્રા, શત્રુંજય તીર્થની ગૌરવ ગાથા. શાશ્વત ગિરિરાજ જેના કણ કણની અંદરમાં અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા છે, એવો એ શાશ્વત ગિરિરાજ આપણને જે મળ્યો છે એના વખાણ, એનું વર્ણન, એની પ્રશંસા, એની તારીફ મહાવીરી ક્ષેત્રની અંદરમાં બેઠેલા શ્રીમંતર ભગવાન કરતા હોય છે. મહાવીરીની અંદરમાં જીવતા, જાગતા, વિચરતા, વિહરમાન શ્રીમંતર ભગવાન મહાવીરી ક્ષેત્રના જીવોને એમ કહેતા હોય છે કે ધન્ય છે ભરત ક્ષેત્રના જીવોને કે જે લોકોને તરણ તારણ જહાજ અનંત જીવોના મોક્ષમાં પહોંચાડનારા, જેના કણ કણની અંદરમાં અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા છે, મહાપ્રભાવી, મહામંગલકારી, મહાકલ્યાણકારી, જેના દર્શન માત્રથી, જેની સ્પર્શના માત્રથી, જેના નામ માત્રથી, જેના સ્મરણ માત્રથી અને જેનું ઘેર બેઠા પણ યાત્રા કરવાથી અનંત કર્મોનો ભૂક્કો બોલી જાય એવું તીર્થ ભરત ક્ષેત્રના જીવોને ભાગ્યથી મળેલું છે. વિચારજો, જીવતા, વિચરતા, વિહરમાન પરમાત્મા જ્યારે ભાગ્યની પ્રશંસા કરતા હોય એવા તારક શત્રુંજય તીર્થની આજે આપણે 6 ગાઉની ભાવયાત્રા કરવાની છે. ફાગણ સુદ 13નો આજનો દિવસ, અને આમ જોવાની અંદરમાં જઈએ તો આખો ફાગણ મહિનો જાણે કે આદિનાથ ભગવાનના નામે બુક થયેલો છે. આખો ફાગણ મહિનાનો સુદ પક્ષ ગણો કે વદ પક્ષ ગણો, આ દરેકની અંદરમાં કંઈ ને કંઈ આદિનાથ ભગવાનની સાથે જોડાયેલા દિવસો રહેલા છે. ફાગણ સુદ 8મ, આ દિવસે આદિનાથ પરમાત્માએ શત્રુંજય તીર્થની 99 પૂર્વવાર યાત્રા કરવાની શરૂ કરેલી હતી. 99 પૂર્વવાર વિચારી લેજો. વ્યક્તિ એકાદ વખત પણ આ તીર્થ ઉપર આવે, એકાદ તીર્થંકર એક વખત પણ જ્યાં વિચરણ કરે એ જગ્યા પરમ પવિત્ર બની જાય. એક તીર્થંકર ભગવાન એક જ વખત થોડાક સમય માટે જ્યાં વિચરણ કરે, જ્યાં પદાર્પણ કરે, જ્યાં પગ રાખે અને એ જગ્યા જો તીર્થ બનતી હોય તો વિચારી લેજો કે આ જગ્યા ઉપર દાદા આદિનાથે જ્યારે પણ યાત્રાની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ યાત્રા પ્રભુએ ફાગણ સુદ 8મના દિવસે કરેલી હતી. એટલે ફાગણ સુદ 8મ પણ પરમ પવિત્ર દિવસ છે. એક પૂર્વની અંદરમાં 84 લાખ, એક પૂર્વ એમાં 70,560 અબજ વર્ષ આવે અને એક પૂર્વની અંદરમાં આટલા વર્ષો આવે. હવે એને 99 વખત ગુણી લેવાના એટલે વિચારી લેજો કે કેટલો મોટો ફિગર આવે. 85, 44 અને પાછળ 7 થી 10 મીંડા તમે લગાવો, એટલા મોટા સંખ્યાની અંદરમાં આદિનાથ દાદા આ શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે પધારેલા હતા. વિચારજો, યુગાદિદેવ આદિનાથ પ્રભુ આટલી બધી વખત શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે આવ્યા. એમના પરમ પવિત્ર પરમાણુ, એમના પરમ પવિત્ર ઉર્જા, એમની પરમ પવિત્ર સાધનાના કણ આ તીર્થની અંદરમાં ઠેર ઠેર વિખરાયેલા છે. માટે આપણા માટે આ તીર્થ મહાપવિત્ર છે. આપણા માટે આ તીર્થ અત્યંત મહાન છે. એટલા માટે છે કે આ તીર્થ ઉપર ફાગણ સુદ 8મના દિવસે આદિનાથ ભગવાને જે યાત્રાની શરૂઆત કરી અને 99 પૂર્વવાર યાત્રા કરી, એટલા માટે 99 યાત્રા કરવાનો આપણા ત્યાં રિવાજ પડેલો છે. આખો ફાગણ મહિનો આદિનાથ પરમાત્મા નામે બુકિંગ થયેલો છે. ફાગણ સુદ 8મ શત્રુંજય તીર્થની સૌ પ્રથમ પહેલી યાત્રા કરી દાદા આદિનાથે. ફાગણ સુદ 10મ આ દિવસે નમી અને વિનમી 2 કરોડ મુનિની સાથે મોક્ષની અંદરમાં ગયા હતા. પછી ફાગણ સુદ 13નો આજનો દિવસ, જેને નિમિત્તને પામીને આજે આપણે 6 ગાઉની યાત્રા કરીએ છીએ. 6 ગાઉની યાત્રાની અંદરમાં 18 કિલોમીટર થાય છે. શત્રુંજય તીર્થની સમગ્ર તીર્થની પરિક્રમા કરવાની.
એના ધરતીના ખૂણે ખૂણાને આપણે સ્પર્શના કરવી છે. એ પર્વતની આખી ગોળ પ્રદક્ષિણા આપણે કરવી છે. તળેટીથી ઉપર ચડવાનું, આદિનાથ ભગવાનના દરબાર સુધી જવાનું, ત્યાંથી વળી પાછું નીચે ઉતરવાનું, રામપુર સુધી પહોંચવાનું અને બાજુની અંદરમાં જે નાનકડું બારણું છે એમાંથી બહાર નીકળી અને આખા 6 ગામની ફાગણ ફેરીને આપણે યાત્રા કરવાની છે. ટોટલ 18 કિલોમીટરની યાત્રા થાય છે. કારણ કે આ દિવસે શાંબ અને પ્રદ્યુમ્ન એ બંને જણા રાજપુત્રો હતા શ્રી કૃષ્ણ રાજાના, અને શાંબ અને પ્રદ્યુમ્ન આ દિવસે 8.5 કરોડ મુનિની સાથે મોક્ષમાં પધારેલા હતા. એટલે ફાગણ સુદ 8મ, ફાગણ સુદ 10મ, ફાગણ સુદ 13. હવે આપણે આગળ વધીએ કે આખો ફાગણ મહિનો કેવી રીતે આદિનાથ ભગવાનના નામે બુક થયેલો છે. ફાગણ સુદ પૂનમનો દિવસ, આ દિવસે પ્રભુના પ્રથમ ગણધર પુંડરીક સ્વામીજી 5 કરોડ મુનિની સાથે આ દિવસે મોક્ષની અંદરમાં ગયેલા હતા. હવે આવે છે ફાગણવદ 8મનો દિવસ. આ દિવસે હજારો વ્યક્તિઓ આદિનાથ ભગવાનના પગલે પગલે ચાલવા માટે, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે, આ એક ભાવ વ્યક્ત કરવા માટે આ દિવસે હજારો વ્યક્તિઓ વર્ષી તપની શુભ શરૂઆત કરશે. કારણ કે આ દિવસે પરમાત્માનું જન્મ કલ્યાણક છે અને આ દિવસે પરમાત્માનું દીક્ષા કલ્યાણક છે. 2 કલ્યાણકોથી પવિત્ર થયેલો આજનો આ દિવસ. એટલે ફાગણ મહિનાનો 30 દિવસમાંથી 5 દિવસ તો આદિનાથ પરમાત્માના નામે નોંધાયેલા છે. આજે ફાગણ સુદ 13નો દિવસ છે. શત્રુંજય તીર્થની ભાવયાત્રા આપણે ઘેર બેઠા કરવી છે. આપણે તો જઈ શક્યા નથી. જે લોકો પહોંચી ગયા એ લોકોને ધન્યવાદ છે. કોઈ 11 નીકળી ગયું, કોઈ 12 નીકળ્યું, કોઈ 13ના વહેલી સવારે પહોંચશે. મનની અંદરમાં એક જ ધ્યેય છે, બસ દાદા આદિનાથને મળવું છે. યુગાદિદેવ આદિનાથ પરમાત્માની પ્રતિમાના દર્શન કરવા છે. જેના કણ કણમાંથી મોક્ષની અંદરમાં ગયા છે એ તીર્થને જુહારવું છે, એ તીર્થની સ્પર્શના કરવી છે, ખુલ્લા પગે ચાલવું છે. આપણે પણ યાત્રા કરવાના બધા જ નિયમોને આપણે જાળવીને યાત્રા કરવી છે. કોઈ સમાધાન નથી કરવું, કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવી, કોઈ શોર્ટકટ પકડવો નથી. જ્યારે ઘેર બેઠા જ યાત્રા કરવી છે તો શું કામ આપણે જેવી તેવી યાત્રા કરવી છે? તો સારામાં સારી યાત્રા કરવી છે, અદ્ભુત યાત્રા કરવી છે. અને જે વ્યક્તિને સુંદર યાત્રા કરવી હોય એના માટેના 6 વિકલ્પો છે. એ 6 વિકલ્પોને આપણે જાળવી અને બરોબર શત્રુંજય તીર્થની યાત્રા કરવી છે. આપણે શરૂઆત કરશું. જે પ્રવચન જ્યાંથી પણ સાંભળે છે મનથી કલ્પના કરો, આપણે બધા જ સીધા જ પહોંચી ગયા છે જય તળેટી આદિનાથ ભગવાનની દરબારની અંદરમાં. નીચે જય તળેટીમાં સામે હજારો વ્યક્તિઓ સફેદ કપડાની અંદરમાં યાત્રા કરવા માટે ઉપસ્થિત થયા હશે. સેંકડો નર નારીઓ, મુનિ ભગવંતો, શ્રમણી ભગવંતો, ગામ ગામથી પધારેલા સાધર્મિક બંધુઓ, આ બધાના દર્શન કર્યા. તીર્થના દર્શન તો થયા, પણ એ બધાની સાથે ચતુર્વિશી સંઘના પણ દર્શન થયા. આંખ ધન્ય બની ગઈ. હૃદયની અંદરમાં ભક્તિની ભાવનાની છોરો ઉછળવા માંડી. કોઈ બોલે છે જય આદિનાથ, કોઈ બોલે છે જય ગિરિરાજ, કોઈ બોલે છે જય વિમલાચલ. અલગ અલગ નારા ચાલે છે, અલગ અલગ ધૂન ચાલે છે. દરેક વ્યક્તિના ચહેરા ઉપર, આંખો ઉપર, હોઠ ઉપર, હૃદયની અંદરમાં, રોમની અંદરમાં આદિનાથ ભગવાન સિવાય બીજા કોઈનો નાદ નથી. લખલૂટ કર્મોની નિજરા કરવાનો આજે આપણને એક મોકો મળેલો છે. આપણે તો યાત્રા કરીશું, પણ અનેક નગરથી આવેલા સાધર્મિકોના આજે દર્શન થાય છે. એ સાધર્મિકોને પણ આપણે હાથ જોડીશું. કોઈ આમાંથી તીર્થંકરનો આત્મા, કોઈ આમાંથી ગણધરનો આત્મા, કોઈ આમાંથી શ્રમણ ભગવંતનો આત્મા, કોઈ આમાંથી ભવિષ્યમાંથી શ્રમણી ભગવંત બનનારો આત્મા, કોઈ આમાંથી જબરજસ્ત દાનવીર બનનારો આત્મા, આમાંથી કોઈ જબરજસ્ત શાસન પ્રભાવક બની શકનારો આત્મા, આ બધા જ વ્યક્તિઓને આપણે જુહારતા ભીડમાંથી રસ્તો કરતા આજે કોઈ ઉતાવળ નથી, કોઈ ઉકળાટ નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ ઉચાટ નથી. બસ બધાની સાથે મારે યાત્રા કરવી છે. ભલેને કોકની લાકડી વાગે, ભલેને કોકનો ધક્કો લાગે, ભલેને કોકનો પગ આપણા પગ ઉપર આવે. ધન્ય માનજો કે શત્રુંજય તીર્થથી પવિત્ર થયેલો કોઈ સાધર્મિકનો પગ મારા પગ ઉપર પડ્યો. ધન્ય હોજો એ લોકોને. યાર તમે તો ઉપકાર કર્યો, તમારો સાધર્મિકનો તો સ્પર્શ મળ્યો, પણ તમે જે ગિરિરાજને સ્પર્શ્યા છો એનો પણ સ્પર્શ મને મળ્યો છે. મારા પગ કદાચ નીચેનો ભાગ પગનો સ્પર્શવાનો હતો,
ઉપરના ભાગને તો શત્રુંજય તીર્થની સ્પર્શના કરવાનો મોકો નહોતો મળવાનો. તમારો આભાર માનું છું કે આ રીતે આપે પણ મને સ્પર્શ કરવાનો મોકો આપ્યો. આજે કોઈ ફરિયાદ નથી કરવી, કોઈ ભીડભાડ છે બસ એમાં આપણે સામેલ થવું છે. આપણે હૃદયનો ભક્તિનો ભાવ લઈને આવેલા છીએ. આજે આપણે જે કલાક સવા કલાક જે શત્રુંજય તીર્થની ગિરિરાજની ભક્તિ કરવી છે, મન મૂકીને કરવી છે. આ એ તળેટી છે કે જે તળેટીની અંદરમાં અનેક જીવોએ બલિદાન આપેલા છે. આ તીર્થની સુરક્ષા કરનારા, આ તીર્થને બચાવનારા ઇતિહાસ કહે છે કે જ્યારે જાબરશાહે આ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવાનું બેડું ઉપાડ્યું અને વજ્ર સ્વામીની નિશ્રાની અંદરમાં જ્યારે આ તીર્થનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું, ઉપરના રહેલા દેવો બધા જ મિથ્યા દ્રષ્ટિ બની ગયેલા હતા. સમગ્ર તીર્થ ઉપર હાડકાં અને શરાબ અને માંસના લોચે લોચા ફેલાયેલા હતા. મિથ્યા દ્રષ્ટિ દેવોએ આખા શત્રુંજય તીર્થ ઉપર કબજો જમાવી લીધેલો હતો અને વજ્ર સ્વામીની સાત્વિક તાકાત, જાબરશાહના હૃદયની અંદરમાં રહેલો ભક્તિનો ભાવ અને આ તીર્થનું બીડું ઉપાડવાનું કામ શરૂ કર્યું. એમ કહેવાય છે કે આ તળેટીની અંદરમાં બેઠા બેઠા શત્રુંજયની સુરક્ષાની જ્યારે વાતો શરૂ કરી, દેવતાઓ કંપી ઉઠ્યા. એ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ ધ્રુજી ઉઠ્યા. એ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓએ ભૂકંપ મચાવ્યો, તોફાન મચાવ્યું, સિંહનાદ કર્યો. વજ્ર સ્વામીને પાછા હટાવવાની બહુ કોશિશ કરી, પણ બ્રહ્મમૂર્તિ, મંત્ર વિશારદ, સાત્વિક તાકાતને ધારણ કરનારા આ વજ્ર સ્વામીજી પલાઠી લગાવીને આ તીર્થની અંદરમાં બેસી ગયા. જાપ કર્યો, અસુરી શક્તિઓને આહ્વાન કર્યું, એ લોકોને દૂર કરી અને ઇતિહાસ કહે છે કે 84 વખત હરાવવાની કોશિશ કરી છે. આ તળેટીની અંદરમાં રોજ પ્રતિમા ઉપર લઈ જવાની આદિનાથ પરમાત્માની, અને આ મિથ્યા દ્રષ્ટિ દેવતાઓ પ્રતિમાને વળી પાછી નીચે ઉતારીને. આવું એકાદ વખત નહીં, 84 વખત થયેલું છે. એ આ તળેટી એની સાક્ષી રહેલી છે. અહીંયા ગૌતમ સ્વામીજી પણ પૂર્વના ત્રીજા ભવની અંદરમાં વેગવાન વિદ્યાધર બનીને અહીંયા સાધના કરવા માટે આવેલા. આ જ જગ્યા ઉપર ઘણા શાવકોએ અને ઘણા મુનિઓએ અને ઘણા સાત્વિક પુરુષોએ, અનેક સાત્વિક પુરુષોએ આ તીર્થની તળેટીમાં બેસી અને તીર્થની મંગલ સુરક્ષા કરવાની ભાવનાઓ કરેલી છે. એમ કહેવાય છે કે આ તીર્થની માત્ર તળેટીમાં બેસીને જાપ કરવાથી કેટલાય આંબીલ અને ઉપવાસનું પુણ્ય મળતું હોય છે. આપણે આ તળેટીમાં બેઠેલા છીએ. સામે શત્રુંજય ગિરિરાજની શિલા શોભી રહેલી છે. એની ઉપર સુંદર મજાની આંગી બનાવેલી છે. એને આખા ચાંદીના વરખથી મળી લીધેલા છે. એમ લાગે કે જાણે કે કોઈ ચાંદીની શિલા આપણી સમક્ષ છે. આપણે ત્યાં માથું ટેક્યું, આપણે 3 ખમાસના આપ્યા, અરિહંત ચેયાણમ કર્યું અને કીધું, હે દાદા આદિનાથ, હાથ પકડજો, પ્રભુ ઉપર યાત્રા કરવા માટે આવું છે. શત્રુંજય તીર્થની યાત્રા કરતી વખતે લગભગ આપણે 3591 પગથિયા ચડવાના છે. 305,091 પગથિયા ચડીને આપણે ઉપર ચડવાનું છે. પરમાત્મા હાથ પકડજો. આટલા પગથિયા ચડી અને ટોટલ મારે 18 કિલોમીટરની આજે 6 ગામની ફાગણ ફેરી કરવી છે. ફાગણ ફેરીની ભાવયાત્રા કરવી છે. થોડી તાકાત લીધી, થોડી ઉર્જા લીધી, થોડુંક બળ લીધું. આપણી સાથે અનેક સાધર્મિક બંધુઓ આપણી સાથે રહેલા છે. અનેક સાવક સાવિકા ભગવંતોનો આપણને ટેકો છે. સમણ સમણી ભગવંતોના આશીર્વાદ આપણી સાથે રહેલા છે. રસ્તામાં જેટલા પણ સમણ સમણી ભગવંતો મળે, આ બધાને કહેવાનું છે મથેન વંદામી. કોઈ આમાંથી તપસ્વી હશે, કોઈ અઠ્ઠમવારા હશે, કોઈએ આંબીલ ઉપર આંબીલો કરવાની એક સંકલ્પ અને ભેગ ઉપાડેલો હશે, કોઈ કેટલા સ્વાધ્યાય કરનારા સમણ ભગવંતો હશે, કોઈ નિર્મલ સંયમ જીવનનું પાલન કરનારા મુનિ ભગવંતો, સમણી ભગવંતો હશે. એ બધાને આપણે મથેનંદામી કહેતા. તળેટીમાંથી આપણે આગળ વધીએ છીએ. આજે આપણે ચાલવાનું નથી, જાણે કે ભીડના હિસ્સા બનીએ છીએ. આ બાજુ ઉપર ધર્મનાથનું દેરાસર, સામે રહેલું બાબુનું દેરાસર, આદિનાથ ભગવાનનું દેરાસર. એ બધાને આપણે નમો જીનાણમ કીધું. ચડવાની આપણે શરૂઆત કરીએ છીએ. પ્રથમ પ્રગટથી પગ મૂકતા હૃદયની અંદરમાં એક રોમાંચ થાય છે. ધન્ય છે મારા જીવનને, ધન્ય છે મને કે જૈન કુલમાં જન્મ્યો એટલે આવા ગિરિરાજની સ્પર્શના કરવાનો જાણે કે મને આ જન્મથી અધિકાર મળી ગયો. જેના કણ કણની અંદરમાં અનંત જીવો મોક્ષની અંદરમાં ગયા, જેને આજ સુધીની અંદરમાં અનંત જીવોને મોક્ષની અંદરમાં પહોંચાડવાનું કામ કરેલું છે. અન્ય તીર્થની અંદરમાં તમે સાધના કરો,
અને સ્વપુરુષાર્થથી તમારે કર્મનો ક્ષય કરવો પડે। આ તીર્થની અંદરમાં સાધના કરો। અલ્પ પુરુષાર્થે આ તીર્થની ઉર્જા, આ તીર્થનો પ્રભાવ, આ તીર્થનો મહિમા, આ તીર્થની મંગલ ગાથા જેવી છે કે આ તીર્થ જ આપણને પુશઅપ કરે। એટલે બીજી જગ્યાએ પગથિયા ચડવા જેવું છે, જ્યારે અહીંયા એક્સિલેટર ઉપર પગ મૂકી દેવા જેવું છે। જોજો, પગથિયા આપણે ચડવા પડે, એક્સિલેટર ઉપર આપણે ઉભા રહી જવાનું અને સીધા આપણને પહોંચાડી દે। આ શત્રુંજય તીર્થ કહે છે કે દોસ્ત, મૂકી દે મારી ઉપર પગ, મૂકી દે મારી ઉપર જીવન, સોંપી દે તારા જીવનના દરેક ક્ષણોને। હું તને એક્સિલેટરની જેમ તને ઉપર ચડાવી દઈશ અને સીધા મોક્ષની મંજિલે તને પહોંચાડી દઈશ। આ અપેક્ષાએ શત્રુંજય તીર્થના એક એક પગથિયા એ આપણા માટે એક્સિલેટર બરાબર છે। ઉપર ચડતા ગયા અને આપણે શત્રુંજય તીર્થની ભક્તિ કરવાની 6 કન્ડિશનને પહેલા જાણવી છે। પગથિયા ચડતા જઈશું, આજુબાજુની અંદરમાં જે જિનાલયો આવતા જશે એને નમો જિનાણમ કહેતા જઈશું। આ બાજુ જે પણ ડેરી આવે, પગલા આવે, ત્યાં નમો સિદ્ધાણમ કહેતા જઈશું। મહાત્મા મળે એને મથેનંદામી કહેતા જઈશું। ઉપર ચડ્યા ધર્મનાથ જિનાલય, આ બાજુ બાબુનું દેરાસર, આ બાજુ સામે રહેલું છે સમવસણ મંદિર અને આ બાજુ જમણા હાથના ખૂણાની અંદરમાં બાબુના દેરાસરની બરાબર સામે સરસ્વતી માતાની એક ગુફા પણ આવેલી છે। આ સરસ્વતી માતાની ગુફાને આપણે હાથ જોડી અને પ્રણામ કહેવાનું। અમે સાધુજીઓ, સાધુ ભગવંતો, અમે એ સરસ્વતી માતાને ધર્મલાભ કહીએ। તમારે પ્રણામ કહેવાનું છે। દરેક દેવી દેવતા, સમ્યક દ્રષ્ટિ દેવી દેવતાઓ શાવક શાવિકાઓના માટે સાધર્મિક ગણાય છે। અમે જેમ શાવક અમારી પાસે આવે તો ધર્મલાભ આપીએ, આપણે સરસ્વતી માતાને પણ કહેવું છે। કોઈ પૂર્વ પુરુષે તમારી સાધના કરવા માટે અહીંયા સ્થાપિત કરેલા છે। આપ અમને એવો જ્ઞાનનો પ્રકાશ આપો, સમ્યક જ્ઞાનનું એવું અજવાળું આપો। માતાના આશીર્વાદ લઈ આપણે વળી પાછું ચડવાનું શરૂ કર્યું। પરબ આવતી ગઈ, ઈચ્છાકુંડ આવતો ગયો, કુમારકુંડ આવતો ગયો, ધોરી પરબ આવતી ગઈ, લીલી પરબ આવતી ગઈ। ઘડીકમાં ચાલ્યા, ઘડીકમાં ચડ્યા, વળી પાછું ચાલવાનું આવ્યું, વળી પાછું ચડવાનું આવ્યું। થોડોક હાફ ચડશે, થોડોક દમ ચડશે, પણ યાદ રાખજો આ આપણો ચડેલો દમ કર્મોના દમને કાઢી નાખવાનો છે। એક એક શ્વાસના જે ફેફસા ફૂલે છે એની અંદરમાં એમ માનવાનું કે બસ બધા જન્મ જન્મના પાપો મારા રવાના થતા ગયા છે। એ ભવ્ય ઇતિહાસને યાદ કરજો। દાદા આદિનાથના પદાર્પણને યાદ કરજો। એ ભરત ચક્રવર્તી અને બાહુબલીજીને યાદ કરજો। એ આદિનાથ પરમાત્માના 100 પુત્રોને યાદ કરજો। એ પુંડરીક સ્વામીને આપણે યાદ કરવા છે। આ તીર્થની સુરક્ષા માટે ખપી ગયેલા કેટલાય શહીદોને આપણે યાદ કરવા છે। આ બધાને યાદ કરતા કરતા મૌનપૂર્વક આજે મોબાઈલ સાથે નથી લેવાનું। શું કામ મોબાઈલ લાવવાના પાપ આ તીર્થ ઉપર કરું? આજે આદિનાથ ભગવાન સિવાય કોઈને યાદ જ નથી કરવા। સમગ્ર સંસાર નીચે મૂકીને આવ્યો, તલેટીમાં નીચે સંસાર મૂકીને આવ્યો છું। હવે હું અહીંયા મારા આદિનાથ ભગવાન સિવાય મારા વચની અંદરમાં કોઈ કહેતા કોઈ નહીં આવે। ન મોબાઈલ આવશે, ન પરિવાર આવશે, ન મિત્ર આવશે। હોઠ ઉપર એક જ રતન, હોઠ ઉપર એક જ રટન છે, જય આદિનાથ। રોમ રોમની અંદરમાં એક જ નાદ છે, જય આદિનાથ। હૃદયના દરેક ધબકારાની અંદરમાં એક જ અવાજ છે, જય ગિરિરાજ, જય આદિનાથ। બસ ઉપર ચડતા ગયા। જેમ જેમ આપણે ચડતા જઈએ છીએ એમ કર્મોના ભૂકા બોલાતા ગયા। આ કોઈ જેવું તેવું તીર્થ નથી। અનંત 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 જીવોને મોક્ષની અંદરમાં પહોંચાડનારું આ તીર્થ છે। અને આજના દિવસે સાંબ અને પ્રદ્યુમ્ન 8.5 કરોડ મુનિની સાથે આ તીર્થ ઉપરથી મોક્ષની અંદરમાં ગયેલા હતા। વિચારો, એક સાથે 8.5 કરોડ મુનિઓને મોક્ષમાં પહોંચાડવાનું કામ, એકાદ વ્યક્તિને પણ મોક્ષમાં પહોંચાડવું એટલે બહુ મોટું ભવ્ય પુરુષાર્થનું કામ ગણાય છે। એક વ્યક્તિને સંકિત પમાડવું એ પણ ભારે સાહસ કહેવાય। એમાં એને કેવળ જ્ઞાન પમાડી અને મોક્ષમાં પહોંચાડી દેવાના। અને આવા એકાદ નહીં, અહીંયા શત્રુંજય તીર્થમાં તો કરોડોનો હિસાબ ચાલે છે। કોઈ 8.5 કરોડ, કોઈ 5 કરોડ, કોઈ 10 કરોડ, કોઈ 25 કરોડ। અહીંયા કરોડ સિવાય કોઈ નાની મોટી વાત નથી। એટલો મોટો અહીંયા બિઝનેસ ચાલે છે કે અહીંયા કરોડોની સંખ્યાની અંદરમાં વાત કરવાની। આપણે આ બધું જ તીર્થની ગૌરવ ગાતા કરતા કરતા ચડતા જઈએ છીએ, ચડતા જઈએ છીએ। ભક્તિની 6 કન્ડિશનને પહેલા આપણે જાણવી છે અને એને સંપૂર્ણ જાળવવી છે। એનું પાલન કરીને આપણે તીર્થની યાત્રા કરવી છે। કોઈ રસ્તાની અંદરમાં પાણી પીવું નથી, કોઈ રસ્તાની અંદરમાં ભોજનને યાદ નથી કરવાનું। આજે કીધું ને, આપણા અને આદિનાથ ભગવાનના વચની અંદરમાં કોઈ કહેતા કોઈ વસ્તુ ના આવે। આજે ડાયરેક્ટ સંબંધ જોડવો છે દાદા આદિનાથ સાથે। એક દિવસ તો મને આવો મળ્યો છે।
અને જો આ દિવસોની અંદરમાં મોબાઈલ લઈશ, કાનની અંદરમાં ભૂંગરા નાખીશ અને એ ગીતોને ગાતા ગાતા ઉપર ચડીશ, કોઈ બાજુની અંદરમાં ચાલનારી વ્યક્તિ સુંદર કંઠે મજાનું ગીત ગાતા હશે, કોઈ જય આદિનાથના નારા પોકારતા હશે, આપણે બધાના સુરમાંથી સુર મિલાવી ઉપર ચડતા ગયા. શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટેના ભક્તિના 6 કન્ડિશનને જાણવા જેવી છે. પહેલા નંબરમાં ભક્તિની પહેલી કન્ડિશન છે ઉત્સાહ. શત્રુંજય તીર્થની યાત્રા કરવી છે, ઉત્સાહ સાથે કરવી છે. પ્રચંડ ઉત્સાહ છે. પ્રભુ એટલો બધો ઉત્સાહ છે આજે. ઉત્સાહ તો મારો એકલાનો નથી, મારી આજુબાજુની અંદરમાં યાત્રા કરનારા સેંકડો લોકોને. એમ કહેવાય છે કે 70-80 હજાર અને વધીને 1 લાખ માણસ આજના દિવસે શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે આવતો હોય છે. ગામ ગામથી, દેશ દેશાવરથી, સમગ્ર વિશ્વમાંથી આજે વ્યક્તિઓ અહીંયા ઠલવાવાના છે અને એ બધાને મળવાનો ઉત્સાહ, શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો ઉત્સાહ, દાદા આદિનાથ ભગવાનના મુખારવિંદને નિહાળવાનો ઉત્સાહ, શત્રુંજય તીર્થ ઉપર કંઈક કરી છૂટવાનો ઉત્સાહ, કંઈક કરી છૂટવાની તમન્ના, આ બધાને લઈ અને આપણે ઉપર ચડીએ છીએ. ભક્તિ કરવાની, યાત્રા કરવાની પહેલી કન્ડિશન છે ઉત્સાહ. નંબર 2, બીજા નંબરની કન્ડિશન છે ધીરજ. કોઈ ઉતાવળ નથી કરવી. ઘણા લોકો તો એવા અધીરા હોય છે કે રાતના 2 વાગે તળેટીમાં આવીને બેસી જાય અને જેવી યાત્રા કરવાની ખુલ્લી મુકાય એટલે દોડધામ મચાવીને ઉપર ચડવાની અંદરમાં જાય. પણ ભાઈ, આટલી બધી ઉતાવળ શું છે? જૈણાએ ધરજો પાય, આવું શત્રુંજય તીર્થનું વિધાન રહેલું છે. તમે આટલા વહેલી સવારના પોરમાં ચડી જવાના? ક્યાં તમને તીર્થની જૈના પરાવવાની? ક્યાં તમને આજુબાજુની અંદરમાં રહેલી ડેરીઓમાં રહેલા પગલા અને પ્રભુના દર્શન થવાના? ક્યાં આજુબાજુની અંદરમાં ગામ ગામથી ચાલનારા મહાનુભાવોના દર્શન થવાના? સાધર્મિકોના દર્શનનો લાભ મળવાનો? ઉત્તમ સમણ સમણી ભગવંતોનો દર્શનનો મોકો ક્યાંથી મળવાનો? શું કામ આટલી બધી ઉતાવળ? ધીરા તપોને. આજે કર્મનો ક્ષય કરવા માટે આવ્યા છીએ. કોઈ સ્પર્ધા કરવા નથી આવ્યા, કોઈ મેરેથોન દોડની અંદરમાં દોડવા માટે નથી આવ્યા. એવા દોડનારા વ્યક્તિઓને આપણે કહીએ, ભાઈ થોડા ધીમા તપો, દોસ્ત જરા ધીરે ચાલ, જૈણાએ ધરજે પાય. ભાઈ, જૈના રાખીને આગળ વધને. આજુબાજુમાં આટલો બધો માહોલ જોવા માટે મળે છે. આ તીર્થના રહેલા વૃક્ષો પણ આપણા માટે નમનીય છે. આ તીર્થોની અંદરમાં રહેલા પશુ પંખી પણ જે ગીરી આવે, પશુ પંખી પણ જે ગીરી આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે. આવું જ્યારે શાસ્ત્રોની અંદરમાં વિધાન લખેલું છે તો આપણે શું કામ એના દર્શનનો મોકો ચૂકી જવાનો? આપણે ધીરે ધીરે ચડતા ગયા. બહુ ધીરજ લઈને આજે આપણે આવ્યા છીએ. કોઈ અધીરાઈ નથી. ભલે કલાક થાય, 2 કલાક થાય, 5 કલાક થાય કે 6 કલાક થાય, જે પણ કલાકો જશે મારા કર્મના ક્ષયમાં જ જવાના, કર્મના ભૂકા જ બોલાવાના. કદાચ મારા કેટલાય કર્મોના જન્મના કર્મોના ભૂકા બોલાઈ જવાના. કોઈ ઉતાવળ નથી. ભક્તિની બીજી કન્ડિશન છે ધીરજ છે. આપણે આ શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે બહુ ધીરજ લઈને આજે આપણે ચડવું છે. કોઈ ઉતાવળ નથી. ધીરે ધીરે આપણે ઉપર ચડતા જઈશું અને ગિરિરાજને યાદ કરતા જઈશું. આજુબાજુની બધી જ ડેરીઓમાં રહેલા પગલાને નમો સિદ્ધાણમ, નમો જીનાણમ, મથેન વંદામી, આ બધું કહેતા કહેતા ઉપર ચડતા ગયા. સાધર્મિકોને પ્રણામ કહેતા ગયા. મૌન છે. હાથ જોડીને ચડીએ છીએ. માત્ર નીચી નજરે જોવું છે. કોઈ આજુબાજુમાં જોવું નથી. કોના કયા કપડાં છે, કોણ શું પહેરીને આવ્યું છે, કોઈ આજે નજરમાં વિકારોના ભાવ પણ નથી લાવવાના. તારક શત્રુંજય તીર્થ છે. અહીંયા હું કર્મને ધોવા માટે આવ્યો છું, કર્મને બાંધવા નથી આવ્યો. કોઈ વ્યક્તિના રૂપને મારે નિહાળવું નથી. કોઈની સામે મારે જોવું નથી. માત્ર નીચી નજરે દાદા આદિનાથનું સ્મરણ કરી ધીરજપૂર્વક ઉપર ચડતા ગયા. ભક્તિ કરવાની બીજી કન્ડિશન છે ધીરજ છે. ત્રીજા નંબરની અંદરમાં આવે છે અડગતા. અડગ લઈને કોઈ પણ હલવા ચલવાની વાત નહીં, કોઈ નબળું વિચારવાની વાત નહીં. એવો અડગ બનીને આવેલો છું. કરના મતલબ કરના હે, કરના હી હે, કરકે હી રહુંગા. બસ આ શત્રુંજય તીર્થની મારે યાત્રા કરવી છે. આવી અડગતા લઈને જવાનું. ચોથા નંબરની અંદરમાં કન્ડિશન છે શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે પ્રયત્ન કરવો પડશે, પુરુષાર્થ કરવો પડશે. પુણ્યથી શત્રુંજય મળે છે અને પ્રયત્નથી શત્રુંજય તીર્થની યાત્રા થાય છે. આજે હું પ્રયત્ન પૂરેપૂરો કરીશ. મારા પૂર્વજોએ કેટલા બધા પ્રયત્નો કર્યા. એ લોકોએ આવા મંદિરો બાંધવાના પ્રયત્નો કર્યા. એ લોકોએ આવા ભવ્ય ઇતિહાસ બનાવવાના પ્રયત્નો કર્યા. એ લોકોએ આવા તીર્થને આપણને આપવા માટે એ જમાનાની અંદરમાં, મોગલોના સમયની અંદરમાં કેટલા બધા લખલૂટ પ્રયત્નો કર્યા હશે. ત્યારે આજે આપણને તારક તીર્થ જોવા માટે મળ્યું છે.
હું પણ આજે પૂરેપૂરો પ્રયત્ન કરી શત્રુંજય તીર્થની સુરક્ષા કરવા માટેનો એક મનમાં સંકલ્પ લઈને જાઉં છું. હું આજે યાત્રિક બનીને નહીં, સૈનિક બનીને આવ્યો છું. શત્રુંજય તીર્થ મારું છે અને મારે એની સૈનિક બનીને સુરક્ષા કરવી છે. નંબર 5, 5મા નંબરની અંદરમાં કુસંગનો ત્યાગ કરવો છે. કોઈ ખરાબ વાતો, કોઈ ગંદી વાતો મોઢામાંથી નથી કાઢવી. કોઈના માટે કોમેન્ટ નથી કરવી. મોબાઈલ તો લાવવો જ નથી, મોબાઈલને તો જોવો જ નથી. એ નીચે બેગમાં મૂકીને આપણે ચડેલા છીએ. મોબાઈલ આજે વાપરવો નથી. બધા જ કુસંગનો ત્યાગ કરવો છે. આજુબાજુમાં કોઈ ખોટા નિમિત્તોને જોવા નથી. અને 6ઠા નંબરની યાત્રાની કન્ડિશન છે, મારે અનુસરણ કરવું છે. કોઈ ઉત્તમ આત્માનું અનુસરણ. ભરત ચક્રવર્તી, વસ્તુપાલ, તેજપાલ, ઝાંઝણ આ શત્રુંજયના જેમને ભવ્ય ઇતિહાસો લખ્યા છે એ બધાનું મારે અનુસરણ કરતા 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 મારે ઉપર ચડવું છે. આ બધી વાતો કરતા કરતા આપણે હિંગરાજના હડા સુધી આવી પણ ગયા. અડધી તીર્થની યાત્રા થઈ ગઈ. નીચે થોડીક નજર નાખી, આખું પાડીટણા નગર લાઇટોની અંદરમાં ચમકતું દેખાય છે. આપણે એટલા બધા વહેલા પણ નથી ચડ્યા તો એટલા મોડા પણ નથી ચડ્યા. બસ થોડુંક અજવાળું હવે ક્ષિતિજ ઉપર દેખાવા માંડ્યું છે, જેને પ્યોર ગુજરાતી ભાષાની અંદરમાં ભડભાફડું કે થોડા हल्का उजाला अवनी के ऊपर दिखता है. दूर दूर क्षितिज के ऊपर सूर्य नारायण को आने की तैयारी हो चुकी है અને આપણે તીર્થની યાત્રા કરવા માટે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ. હિંગરાજના હળેથી ઉપર ચડ્યા. હવે થોડુંક કપરું ચડાણ આવશે. હિંગરાજના હળેથી ચડવાનું બહુ કપરું છે, એટલા માટે કહીએ છીએ આવ્યો હિંગરાજનો હળો, કેડે હાથ દઈને ચડો, મારા આદિશ્વર ભગવાન મને જલ્દી મોક્ષમાં પહોંચાડો. કેડ ઉપર હાથ રાખીને કોઈ ચાલે છે, કોઈ હાંફી ગયા છે, કોઈને દમ ચડે છે, કોઈને શ્વાસ ચડે છે. એવા કેટલાક સુરવીરો આત્મા છે કે જે લોકો એવો પ્રયત્ન કરે છે. આજે ડોલી વાપરવી જ નથી. આજે મારે ચડીને કરવું છે. ભલે ને એટેક આવ્યો હોય, ભલે ને બાયપાસ કરાવી હોય. આદિનાથ પ્રભુ છે જે સમગ્ર વિશ્વને સંભાળે છે. શું પ્રભુ મને નહીં સંભાળે? બસ આ એક શ્રદ્ધાના ભાવ લઈ અને ચડવાનો પ્રયત્ન કરતા ગયા. આપણે ઉપર ચડતા ગયા. શત્રુંજયના ઇતિહાસને, ગૌરવવંતા ઇતિહાસને યાદ કરતા ગયા. આ એ જગ્યા છે જે જગ્યા ઉપરથી સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજા, હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા, કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજા, પૂજ્ય ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્ય ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજા, આ બધા જ મહાનુભાવો, વિશિષ્ટ વ્યક્તિઓ, રાજાઓ, ચક્રવર્તીઓ, ગણધરો અને ઇવન તીર્થંકર પરમાત્માએ પણ આ રસ્તાને પવિત્ર બનાવીને ઉપર ચડેલા છે. મને એની ઉપર પગ મૂકવા માટે મળે, ઓહો મારું અહોભાગ્ય છે, મારું ધન્ય ભાગ્ય છે. બસ શત્રુંજય તીર્થની આ જ ભાવનાને લઈ આપણે ઉપર ચડતા ગયા. આજુબાજુના ડેરીઓને નમો જીનાણમ, નમો સિદ્ધાણમ, મથેલ મંદામી કહેતા ગયા. અને આમ કરતા કરતા હિંગરાજના હડા સુધી આપણે આવી પણ ગયા. રસ્તામાં શ્રીપુજની ટૂંક આવી, પદ્માવતીની ટૂંક આવી અને આજુબાજુની અંદર નજર નિહારી શત્રુંજયનો ભવ્ય પ્રકૃતિનો વૈભવ દેખાયો. દૂર હસ્તગીરીના તીર્થો દેખાય છે. આ બાજુ કદમગીરીના પર્વતો દેખાય છે. આ બાજુ ક્ષિતિજ ઉપરથી ધીરે ધીરે બાલ સૂર્ય ઉગતો દેખાય છે. રક્તિમ એની શોભા, એનો લાલ વર્ણનું અજવાળું પૂરા ક્ષિતિજ ઉપર ફેલાઈ ગયેલું છે. એના કુમરા લાલ કિરણો શત્રુંજય તીર્થની અંદરમાં જાણે કે સ્નાન કરવા માટેની પડાપડી કરી રહેલા છે. કેટલું ભવ્ય માહોલ દેખાય. એકવાર પદ્માવતીની ટૂંક ઉપર ઉભા રહી અને આ બાજુ ડાબા હાથે આપણે ઉપર ચડીએ ત્યારે આપણા ડાબુ લેફ્ટ સાઈડ થોડીક નજર કરજો, એક ભવ્ય નજારો દેખાશે. જાણે કે કુદરતે કેનવાસ ઉપર દોરેલું એક ભવ્ય ચિત્ર દેખાશે. દૂર દૂર લાલ આકાશ, રતુમડું આકાશ, ક્ષિતિજની અંદરમાં નવો ઉગેલો સૂર્ય, આજુબાજુની અંદરમાં એની ફેલાઈ ગયેલી રક્તિમ શોભા અને દૂર દૂર નાનકડા ગિરિરાજના શિખરો દેખાતા જાય. આ બાજુ મંદ હવા વહેતી હોય, પવનોની સાથે પર્ણો ગેલ કરતા હોય. શત્રુંજય તીર્થની નદીના નીર ધીરે ધીરે ખડખડ કરતા આગળ વહેતા હોય. લાગે કે જિંદગી અહીંયા ગુજારી લઈએ. શું શત્રુંજય તીર્થની ભવ્ય શોભા રહેલી છે. પણ આપણે જવું પડશે, કારણ કે 6 ગામની યાત્રા કરવી છે. આજે માતા આદિનાથ ભગવાનને નહીં, સમગ્ર 6 ગામની 18 કિલોમીટરની ફાગણ ફેરી કરવા માટે આપણે આગળ વધીએ છીએ. શત્રુંજય તીર્થની ઉપર ચડતા ગયા. હનુમાન ધારા આવતી ગઈ. 6 ગામના દિવસે કંઈક અલગ પ્રકારની વ્યવસ્થા હોય છે. કેટલાક લોકોને હનુમાન ધારાથી પસાર કરે,
ભાવનગરની અંદરમાં રહેલું પ્રાર્થના યુવક મંડળ સુંદર મજાની વ્યવસ્થા કરતા હોય છે. અમારા આચાર્ય ભગવાન પૂજ્ય શ્રી હેમરત્ન સુરેશ્વરજી મહારાજાએ સ્થાપિત કરેલું આ ગ્રુપ છે. કેટલાય વર્ષોથી સુંદર મજાની આ 6 ગામની ફાગણ ફેરીની વ્યવસ્થા કરતા હોય છે. આજે તો આપણને કોઈ રોકનાર છે જ નહીં. આપણે તો જાણે આજે શત્રુંજય તીર્થના વીઆઈપી યાત્રિક છીએ. આપણને બધે જવાની છૂટ, આપણને કોઈ અટકાવી પણ નહીં શકે. અને આપણે તો ઇનવિઝિબલ યાત્રિક છીએ. કોણ આપણને અટકાવી શકવાના હતા? આપણે આટલા ઉપર આવ્યા, ન આપણને ભીડ નડી, ન આપણને ધક્કા મૂકી દઈ. કેટલા સરળતાથી ઇઝીલી આપણે ઉપર આવી ગયા. ભક્તિની 6 કન્ડિશન તો જાણી હવે આપણે રામપુર સુધી આવી ગયા છીએ. આ એ જ રામપુર છે. અહીંયા ઓલા રામલા નામના એક બારોટે અહીંયા બલિદાન આપ્યું. શત્રુંજય તીર્થને ગ્યાસુદ્દીન બાદશાહથી બચાવ્યું અને એની યાદગીરી માટે એને રામપુર તરીકે જાહેર કરવાની અંદરમાં આવી. બીજો ઇતિહાસ એમ કે છે કે મોતીશા શેઠનો રામ નામનો એક માણસ હતો અને એની યાદગીરી માટે પણ આ રામપુર જાહેર કરવાની અંદરમાં આવી છે. આ પોરની બહાર દહીં વેચાતું હોય છે, પણ આપણે તો શત્રુંજય તીર્થના એક સૈનિક છીએ, સાહસિક યાત્રિક છીએ. શું આપણે દહીં ખાવા માટે શત્રુંજય તીર્થમાં આવીએ છીએ? અહીંયા દહીં નથી ખાવાનું. આ દહીં ખાશો એ આપણા માટે આવનારા ભવની અંદરમાં લોહી બરાબર બનશે. જેની યાત્રા તો 24 ઉપવાસ કરીને કરવાની હોય, જે તીર્થ ઉપર ભોજન લેવું એ પણ બહુ મોટી આશાત્મા ગણાતી હોય, તો આપણે અહીંયા કોઈ વાપરવાનો વિચાર કરીએ? નો. આપણે રામપુરમાંથી પણ અંદર ચડ્યા અને જેવા અંદરની અંદરમાં ગયા એટલે આપણી આંખ સામે મંદિરોની આખી એક ભવ્ય નગરી દેખાય છે. જ્યાં નજર નાખો શિખર, એની ધજા ફરકતી છે, એની ઘંટડીઓ વાગતી હોય છે. હવાની સાથે લહેરની અંદરમાં જાણે કે ધજાઓ આકાશની અંદરમાં ઉડતી હોય છે. જ્યાં પર નજર નાખો મંદિર દેખાતું હોય અને બરોબર સામે એક મજાની ટૂંક દેખાય છે જેનું નામ છે મોતીસાની ટૂંક. આપણે ગૌતમ પૃચ્છાના પ્રવચનની અંદરમાં જાણ્યું કે મોતીસા શેઠે કેવું ભવ્ય સાહસ કરી બતાવ્યું. ચોથા આરાની અંદરમાં આટલા મોટા થયેલા રાજાઓએ જે ખાડો પુરાવાની કોશિશ માત્ર પણ કરવા તૈયાર નતા થયા, એ સાહસ કર્યું છે મોતીસા શેઠે. અદ્ભુત પરાક્રમ કરી બતાવ્યું. પૂર્વના પુરુષોની સામે આ મોતીસા શેઠે એક પોતાનું પણ નામ ઉજ્જવલ કરી બતાવ્યું છે. વજ્રસ્વામીના સમયની અંદરમાં જ્યારે જાવડશાહે ઉદ્ધાર કર્યો, મિથ્યા દ્રષ્ટિ બની ગયેલા કપરદી યક્ષે જે ભયંકર કક્ષાની ચીસ પાડી શત્રુંજય પર્વતનો વિનાશ કરવા માટે એને જે ભૂકંપ પેદા કર્યો, એમાં કહેવાય ઇતિહાસ એમ કહે છે કે એ સમયમાં શત્રુંજય તીર્થ 2 ભાગની અંદરમાં વહેંચાઈ ગયો અને જે વહેંચાયો એમાં જે મોટી ખીણ પડી ગઈ એનું નામ પડી ગયું છે કુંતાસરની ખાઈ, કુંતાસરની ખીણ. એટલી મોટી આ ખીણ હતી કે શત્રુંજય તીર્થની યાત્રા કરવાની અંદરમાં બહુ મોટું ભયસ્થાન હતું. સહેજ ગરબડ થઈ, ધક્કો વાગ્યો, સીધા તમે ખીણની અંદરમાં ઊંડા ટપકવાના. અને જૂના સમયની અંદરમાં તમે 9 ટૂંક તરફ જાઓ એટલે દાદાના દરબારની દિવાલ ઉપર તમને એક બ્લેક કલરનું બારણું જોવા માટે મળશે. વર્ષો પહેલા ત્યાંથી યાત્રિકો નીચે ઉતરતા હતા, સાચવીને નીચે ઉતરતા હતા અને માંડ આગળ વધતા હતા. આ બધું જ મોતીસા શેઠે જોયું અને મોતીસા શેઠે કશો જ વિચાર કર્યા વગર કરોડો રૂપિયા ખર્ચી એ જમાનાની અંદરમાં એ શત્રુંજય તીર્થની ભવ્ય ભક્તિ કરી બતાવી. ચોથે આરે બહુ ધનવંતા જેનો ખાડો પુરાવી હોજીઓ. શત્રુંજય તીર્થની જે ભક્તિ કરી છે મોતીસા શેઠે, એની યાદગીરી માટે લોકોએ એનો ઇતિહાસ બિરદાવ્યો છે કે ચોથા આરાની અંદરમાં મોટા મોટા ધનપતિકો થયા, મોટા મોટા શ્રેષ્ઠીઓ થયા, મોટા મોટા રાજાઓ આવ્યા, મોટા મોટા ચક્રવર્તીઓ આવ્યા. આ બધા જે કામ નથી કરી બતાવ્યા એ કામ મોતીસા શેઠે કરી બતાવ્યું. એનો ભવ્ય ઇતિહાસને આપણે યાદ કરી. આજે કોઈ પણ મંદિરમાં જવાનો આપણી પાસે સમય નથી. આપણે હજી તો 6 ગામની યાત્રા કરવી છે. બસ એ મોતીસા શેઠના દેરાસરને બહારથી નમો જીનાનમ કર્યું. એ મોતીસા શેઠની ભવ્ય ભાવનાને આપણે આપણા શુભભાવોના મોતીઓથી વધાવ્યા. આપણે આંખમાંથી 2 આંસુના બુંદ પાડ્યા એમની અનુમોદના માટે. સાહેબ, અમારો પણ દિવસ આવો ક્યારે આવશે? અમે પણ આવા કાર્યો ક્યારે કરી બતાવીશું? ક્યારે પણ અમારો એ ધન્ય દિવસ આવશે? અમારું પણ શત્રુંજય તીર્થની અંદરમાં એક જિનાલય હોય, અમારી પણ એક ટૂંક હોય, અમારી પણ એક ઇતિહાસ અહીંયા રચાયેલો હોય. આપણે તો એવા કમનસીબ છીએ કે આવું કદાચ જીવનમાં નથી કરી શકવાના, પણ આવી ભાવનાના 2 આંસુના બુંદ તો પાડી શકીએ. વળી ઉપર ગયા, એક પોર વટાવતા ગયા.
સગારપુરમાંથી આગળ વધ્યા એટલે સીધી વાઘણપોર આવી. આ વાઘણપોરનો પણ એક ભવ્ય ઇતિહાસ છે. બધો ઇતિહાસ અત્યારે આપણે જાણવા માટે બેસીશું તો આપણી પાસે ઓછા સમયની અંદરમાં ઘણું કામ કરવાનું છે. આ વાઘણપુરનો ઇતિહાસ પણ આપણે ક્યારેક ક્યારેક કોઈ ભાવયાત્રામાં બતાવશું. હજી તો ઘણી આપણે આવી ભાવયાત્રા કરવાની છે. લગભગ આ ઓડિયો પ્રવચનની અંદરમાં ચોથી કે પાંચમી આપણે આ ભાવયાત્રા કરીએ છીએ. દર વખતે ફાગણ સુદ તેરસનો દિવસ આવે એટલે દર વખતે આપણે યાત્રા કરીએ. દર કારતક સુદ પૂનમના દિવસે યાત્રા કરીએ. છેલ્લા 3 વર્ષથી ચાલનારા ઓડિયો પ્રવચનમાં લગભગ મારા હિસાબે આ 6ઠ્ઠી ભાવયાત્રા આપણે કરીએ છીએ. દૂર દૂર રહેનારા દેશની અંદરમાં વ્યક્તિઓને ઘેર બેઠા તીર્થની યાત્રા કરવા માટે મળે. આપણે વાઘણપુરમાંથી આગળ વધ્યા એટલે બરોબર ડાબા હાથની અંદરમાં રહ્યું છે શાંતિનાથ પરમાત્માનું ભવ્ય જિનાલય. સમગ્ર પાલિતાણામાં આદિનાથ ભગવાનની બોલબાલા. તો અહીંયા શાંતિનાથ ભગવાન કેવી રીતે આવ્યા? એ શાંતિનાથ ભગવાન જ્યારે છદ્મસ્ત અવસ્થામાં વિચરતા હતા અને કોઈ સિંહે ભગવાન ઉપર હુમલો કર્યો અને પ્રભુએ એને કીધું, ભાઈ તે કોઈ ભવની અંદરમાં સાધુની હત્યા કરી અને આ ભવમાં સિંહ બન્યો છે, હજી તારા એ સંસ્કારો ગયા નથી. અને શાંતિનાથ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો, એનાથી પતિબોધ પામ્યો, દેવલોકની અંદરમાં દેવ બન્યો. સિંહે અહીંયા આવીને અનશન કર્યો અને એ અનશન કરીને દેવલોકની અંદરમાં ગયો. પોતાના ઉપકારી શાંતિનાથ ભગવાનને જાણી અને એને અહીંયા શાંતિનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું. એટલે એક ચૈત્ય મંદન લોકો અહીંયા કરે છે શાંતિનાથ ભગવાન. એક કરીએ છીએ તળેટીમાં, બીજું કરીએ છીએ શાંતિનાથ ભગવાનના દરબારની અંદરમાં. આપણે શાંતિનાથ ભગવાનને જુવાર્યા, અંદરમાં જઈને દર્શન કર્યા, શાંતિનાથ ભગવાનની ભવ્ય પ્રતિમાને નિહાળી અને કહેવાનું, પ્રભુ આપે ઓલા સિંહનો ઉદ્ધાર કર્યો, તો પ્રભુ આનો ઉદ્ધાર ક્યારે કરશો? પ્રભુ મને ક્યારે બચાવશો? પ્રભુ મને પણ ક્યારે આવી મુક્તિની પગથારી ચડાવશો? આપણે પરમાત્માને પ્રાર્થના કરી વરી નીચે ઉતર્યા. કપરદિયક્ષ ધર્મલાભ કીધો. ચક્કેશ્વરી દેવી એને પ્રણામ વગેરે કર્યા, ધર્મલાભ વગેરે કર્યું. વરી પાછા આગળ વધતા ગયા. વિક્રમસિંહનો પારિયો આવ્યો, એને પણ આપણે જોઈને એની અનુમોદના કરી. આગળ વધતા વધતા છેલ્લી પોર આવી. મસ્ત સામે આદિનાથ ભગવાનનો ભવ્ય દરબાર છે. એ પરમાત્માનું ભવ્ય જિનાલય છે. એ આદિનાથ પરમાત્માનું 2000 ફૂટની ઊંચાઈ ઉપર આપણે આવી ગયેલા છીએ. રામપુર સુધીની અંદરમાં 3000, લગભગ 3003 પગથિયા હોય છે. અને એનાથી આગળ વધતા વધતા આપણે 900 જેટલા જૈન મંદિરો આ શત્રુંજય તીર્થ ઉપર છે. 7000 જેટલી નાની મોટી ડેરીઓ છે. 27000 જેટલી અહીંયા જૈન પ્રતિમાઓ છે અને 8961 જેટલા પગલા રહેલા છે. આ બધાને આપણે હાથ જોડીએ છીએ, આ બધાને આપણે નમસ્કાર કરીએ છીએ. આ બાજુ લાઈનસર મંદિરોની હારમાળા ચાલે. ચોરીનું મંદિર, વસ્તુપાલ તેજપાલનું મંદિર, આ બાજુ સોનીનું મંદિર, આ બાજુ કસોટીના પાસનાથ ભગવાનનું મંદિર. આપણે દર્શન કરતા 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 બરોબર આપણા મસ્તક ઉપર બિરાજમાન છે પુંડરીક સ્વામીજી. સામે ભવ્ય આદિનાથ ભગવાનનો દરબાર દેખાય છે. આ એ આદિનાથ ભગવાનનો દરબાર છે કે જે આદિનાથ ભગવાનના દરબારની અંદરમાં આપણે જવા માટે આટલે સુધી આપણે આવેલા છીએ. આ આદિનાથ ભગવાનના દરબારની જિનાલયની એક અદ્ભુત વિશેષતાઓ છે. આ જે જિનાલય છે, આ જે જિનાલય છે એના નિર્માતા છે ઉદયન મંત્રીના દીકરા હતા બહાડ મંત્રી. આ બહાડ મંત્રીએ બનાવેલું આ અદ્ભુત જિનાલય, એ જિનાલયના આપણે દર્શન કર્યા, એ જિનાલયને આપણે જોહાર્યું. અંદરમાં રહેલા આદિનાથ ભગવાનને આપણે મળવું છે, પરંતુ એની પહેલા એક પ્રદક્ષિણા આપણે આપી દઈએ. પ્રદક્ષિણા આપતા આપતા, સ્તુતિ ગાતા ગાતા આપણે પહોંચ્યા છીએ રાયણ પગલે. રાયણ પગલાની અંદરમાં રહેલા આદિનાથ ભગવાનને દર્શન કર્યા. કારણ કે આજ રાયણ પગલા હેતે નીલુડી રાયણ તરે સુણ સુંદરી, પીરુડા પ્રભુજીના પાય ગુણ મંજરી. આ પ્રભુના પગલાને આપણે દર્શન કર્યા. કારણ કે આ જ જગ્યા ઉપર આદિનાથ ભગવાન પૂર્વ 99 વાર આવી અને અહીંયા સમવસરેલા હતા. પ્રભુનું અહીંયા સમવસનનું નિર્માણ થતું હતું વારંવાર. એ દર્શન કર્યા. ત્યાંથી વળી પાછા આગળ નીકળ્યા ગયા. જ્યાં જ્યાં નજર નાખો આજે માત્ર 2 જ વસ્તુ દેખાય છે, ભક્ત અને ભગવાન. આ બાજુ નજર નાખો તો ભક્તોની ભીડ છે, આ બાજુ નજર નાખો તો લાઈનસર રહેલા પરમાત્માની પ્રતિમાઓ રહેલી છે. એ બધાને હાથ જોડીને નમસ્કાર કરતા ગયા. આંખોમાંથી આપણે આંસુની ધાર નીકળતી ગઈ. મને આવી તીર્થની યાત્રા કરવાનો લાવો મળ્યો. આખી પ્રદક્ષિણા પરિપૂર્ણ કરી પહોંચી ગયા આપણે પુંડરીક સ્વામીની બાજુની અંદરમાં. ત્યાં પણ 3 ખમસના આપ્યા. આદિનાથ ભગવાનના કહેવાના કારણે, આ તીર્થનો મહિમા વધારવાના કારણે
તીર્થ મહિમા વાદશે રે લાલ, અધિક અધિક મંડાણ રે. આ આદિનાથ ભગવાનની આજ્ઞાને માની 5 કરોડ મુનિની સાથે આ તીર્થ ઉપર તમે અનશન કરેલું હતું. પ્રભુ મને પણ આવી પ્રભુની આજ્ઞા માનવાની તાકાત મને આપો. ત્યાંથી આગળ વધ્યા, પહોંચ્યા આપણે આદિનાથ ભગવાનના દરબારની અંદરમાં. જય આદિનાથ કરતા આપણે આદિનાથ ભગવાનના ચરણોની અંદરમાં ઝૂકી પડી ગયા. આંખમાંથી આંસુની ધાર નીકળી પડી. મમ્માણી ખાણમાંથી બનેલી આદિનાથ ભગવાનની પ્રતિમા, ભવ્ય પ્રતિમા છે આદિનાથ ભગવાનની. એનો જબરજસ્ત ઇતિહાસ રહેલો છે. વસ્તુપાલ તેજપાલે જ્યારે જોયું કે ભારતની ભૂમિ ઉપર મોગલોનું આક્રમણ થવાનું છે અને આવનારા દિવસોની અંદરમાં મોગલોના આક્રમણ આવવાના, અને પહેલેથી અગમચેતી વાપરી અને મમ્માણી ખાનના 5 પથ્થરો દિલ્હીના બાદશાહ પાસેથી મેળવ્યા અને એમાંથી આ પરમાત્માની પ્રતિમા બનેલી છે. આ પ્રતિમાના દર્શન કરતા કરતા હૃદયની અંદરમાં ભાવ વિભોર ભાવ પેદા થાય છે. એમને નમસ્કાર કર્યા. આદિનાથ ભગવાનને કહેવાનું, પ્રભુ આજે સમય ઓછો છે, પ્રભુ મારે ફાગણ ફેરીની યાત્રા કરવી છે. પ્રભુને ખમાસણ આપ્યા, મુજરો માન્યો, સ્તુતિઓ કરી, ચૈત્યવંદન કર્યું. વારંવાર પ્રભુની નજરની સમક્ષ નિહાળ્યું. કેવા દેવાધિદેવ રાજાની જેમ બિરાજમાન થયેલા છે. આ ભવ્ય પરિસરની અંદરમાં જબરજસ્ત ઇતિહાસો બનેલા છે. હીર સુરેશ્વરજી મહારાજનો ઇતિહાસ, લાડકીબાઈનો ઇતિહાસ, એ કુમારપાલ રાજાનો ઇતિહાસ, એ મહુવાથી આવેલો જગર શાવકનો ઇતિહાસ, આ બધો જ ઇતિહાસ બન્યો છે આ પરિસરની અંદરમાં. એ બધા જ ઇતિહાસને યાદ કરતા કરતા વળી પાછા આપણે નીચે ઉતર્યા, રામપુર સુધી પહોંચ્યા. રામપુરની પહેલાના ભાગની અંદરમાંથી નાનકડી બારીમાંથી હજારો યાત્રિકો નીચે ઉતરે છે. આપણે નીચે ઉતરતા ગયા. હવે તો આપણે જવું છે જલ્દી, આપણે 6 ગાઉની ભાવયાત્રામાં આગળ વધવું છે. વધતા વધતા આગળ થતા ગયા. અજવાળું થઈ ગયું છે. પગમાં પથ્થર વાગે વાગવા દો, કાંટો વાગે વાગવા દો. અહીંયા જે પણ વાગશે એ મારી કર્મ નિજરા માટે થવાનું છે. શું લોકોએ પાલની વ્યવસ્થા કરેલી છે. ધન્ય છે અમારા જૈન શાસનને. રસ્તાની અંદરમાં મેડિકલનો પણ એક પાલ આવે છે. કોઈને ઠેસ વાગી, કોઈને ટક્કર વાગી, કોઈના પગમાંથી લોહી નીકળ્યું, કોઈના અંગૂઠામાંથી ખૂન નીકળ્યું, આ બધાની સારવાર કરવાનો એક કેમ્પ આવે છે. અને રસ્તાની અંદરમાં લીંબુના શરબતવાળા પણ ઊભા છે, પણ આપણે તો સામે જોવું જ નથી. આજે જ્યારે ભક્તિનો રસ પીધો હોય તો લીંબુનો રસ આપણને કેવી રીતે ભાવી શકે? શું આપણે એના માટે તીર્થની યાત્રા કરવા માટે આવ્યા છીએ? ભલે તરસ લાગે, ભલે પરસેવો છૂટી પડે, ભલે જે થાય એ થાય. અનંત જીવો જ્યારે કર્મ ખપાવીને મોક્ષની અંદરમાં ગયા અને હું આની અંદરમાં લલચાઈ જઈશ, નો. આગળ પહોંચ્યા, ઉલ્કા જલ આવ્યું. અહીંયા પુરાણા સમયની અંદરમાં આદિનાથ પરમાત્માનું નવણજળ ડાયરેક્ટ અહીંયા આવતું હતું. એની યાદગીરી માટે અહીંયા નવણજળ મૂકેલું છે. આપણે આંખે લગાડ્યું અને પ્રભુને કીધું, મારા વિકારો, આંખોના રોગો દૂર કરજો. આગળ વધતા ગયા, ચિલ્લન તલાવડી આવી. આ ચિલ્લન તલાવડીની બાજુની અંદરમાં થોડોક અનશન કરવાનો રિવાજ એટલા માટે છે કારણ કે ચંદ્ર ચિલ્લન નામના મુનિ ભગવંત, અજીતનાથ ભગવાનના સમયની અંદરમાં થયેલા મુનિ ભગવંતે શ્રાવકોની સુરક્ષા માટે અહીંયા એક ચંદન તલાવડી બનાવેલી હતી, લોકોની તરસ छिपाવવા માટે. અને પછી લોકોએ અહીંયા અનશન કરી લીધેલું હતું. એની યાદગીરી માટે ઠંડો ઠંડો મંદ મંદ પવન વાય છે. ચારે કોર એક વિશાળ શિલા પથરાયેલી છે. સફેદ કપડાની અંદરમાં જાણે કે માન સરોવરના બધા જ હંસો આજે અહીંયા ઉતરી પડેલા છે. એવા શુભ્ર ધવલ વસ્ત્રોની અંદરમાં સેંકડો શાવક શાવિકાઓ દેખાતા હોય છે. કોઈ બેઠા બેઠા, કોઈ સૂતા સૂતા, કોઈ ઊભા ઊભા, કોઈ અડધા પગે બેસીને નાનકડું અનશન કરે છે. આપણે પણ અહીંયા અનશન કર્યું એ મુનિ ભગવંતો અને સાધકોની યાદગીરી માટે. અને એ કરીને આપણે આગળ વધ્યા. હવે થોડુંક પાછું ઉતરવાનું આવે છે અને સીધું સામે ચડવાનું આવે છે. ભાડવાનો ડુંગર દેખાય છે. આજનું ડેસ્ટિનેશન, આજનું મૂળ સ્થાન. સાંબ અને પ્રદ્યુમ્ને અહીંયા અનશન કરી 8.5 કરોડ મુનિઓની સાથે મોક્ષમાં ગયેલા હતા. એ શ્રી કૃષ્ણ રાજાના રાજકુમારો નેમનાર ભગવાનની છત્રછાયામાં સંયમ જીવનનો સ્વીકાર કર્યો અને રાજકીય બધી જ અવસ્થાને ભૂલી એક સમયના સાંબ અને પ્રદ્યુમ્ને એવા ઉદ્ધત રહેલા હતા. પણ જિંદગીના દિવસો બદલાય છે ત્યારે માણસ આખી જિંદગીની કરવટ બદલી લે છે. એ અહીંયા સાંબ અને પ્રદ્યુમ્ને અનશન કરેલું હતું. આપણે ડેરીની અંદરમાં ગયા. એ સાંબ અને પ્રદ્યુમ્નની પ્રતિમાને હાથ જોડ્યા, નમો જીનાનમ કર્યું. આ બાજુ પરમાત્માના પગલા છે, ત્યાં પણ આપણે હાથ જોડ્યા. થોડોક સમય અહીંયા બેઠા. ભવ્ય ભવ્ય પરિસર છે. આ ઊંચું શિખર છે. આ બાજુ દાદાનો દરબાર દેખાય છે. આ બાજુ સામે હસ્તગીરી દેખાય છે. આ બાજુ કદમગીરી દેખાય છે. નીચે રમત્યાર સ્ત્રીની જેમ દોડી જતી ભવ્ય સત્યુંજય તીર્થની નદી દેખાય છે. એનું પાણી પણ ભવ્ય છે, એનું પાણી પણ પવિત્ર રહેલું છે. આજુબાજુની અંદરમાં સુંદર મજાનું પ્રાકૃતિક વાતાવરણ છવાયેલું છે. હજારો શાવક શાવિકાઓ
ભાવથી ઘેલા ભરેલા જેવા માટે મળે છે અને નીચે નજર નાખી એટલે આખું ઉતરતું દેખાય અને નીચે તો જાણે કે પાલની રાવટીઓ પડેલી છે, સેંકડો તંબુઓ તણાઈ ગયા છે. લોકો ભક્તિ માટે પુકાર પાડે છે, સાહેબ પધારો, સાહેબ પધારો, અમને લાભ આપો, અમને લાભ આપીને કૃતાર્થ કરો. માત્ર જૈન સંઘની અંદરમાં જ આવી એક અદ્ભુત વ્યવસ્થા હશે, પાલની વ્યવસ્થા, જ્યાં બધા જ પ્રકારની ભક્તિ કરવાની અંદરમાં આવે. ચલો આપણે નીચે ઉતરવાનું શરૂ કર્યું. નીચે ઉતરતા તો વાર નથી લાગતી. સૌથી પહેલા આપણે પાલની અંદરમાં પહોંચ્યા ત્યાં આપણે દૂધેથી જોઈને પગેથી પક્ષાલ કરવા માટે લોકો ઉભેલા છે. આપણે એની પણ ભક્તિ સ્વીકારી. કોઈ ઠંડા પાણીના પોતા આપે છે, કોઈ કોલમ વોટરના પોતા આપે છે. કેવી લોકો ભક્તિ કરે છે. એ કરતા 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 હજી પાલમાં નથી જવાનું, આપણે જવાનું છે સિદ્ધવડની અંદરમાં. એ સિદ્ધવડ રાયણ રૂખકી શાખા ઝૂલત કરત જકોર. એ સિદ્ધવડની અંદરમાં આપણે પહોંચ્યા. ત્યાં આદિનાથ ભગવાનના જે પગલાં છે એના દર્શન કર્યા. આ સિદ્ધવડની અંદરમાં અષ્ટપગારી પૂજાનો પણ એક પાલ રહેલો છે. જેને પૂજા કરવી છે, આજે પૂજા કરવાની બાકી છે, વહેલી સવારે આવી ગયેલા છીએ. એને અહીંયા પરમાત્માની પૂજા કરવા માટે મળે છે. વર્ષો પહેલા ઘાટકો પરના યુવકો આખો પાલ સંભાળતા હતા, અત્યારે કદાચ એ જ સંભાળતા હશે. એ પાલની અંદરમાં પણ આપણે આ બધી ભક્તિનો લાભ આપ્યો. ત્યાંથી દર્શન વગેરે કર્યા. હવે આપણે કયા પાલની અંદરમાં જવું એ વિચાર થાય છે. બધા જ લોકો હાથ જોડીને ઊભા છે. શરબતનો પાલ, દહીંનો પાલ, થેપલાનો પાલ, આ બાજુ આમિલનો પાલ, એકાસનાનો પાલ, ચારે કોર નજર નાખો, જાણે કે ભક્તિનું પૂર ઉમટ્યું છે, જાણે કે સાધર્મિક ભક્તિ કરવાનો એક ભવ્ય ભાવ ઉભો રહેલો છે. બધે આપણે લાભ આપતા ગયા. આપણી આંખમાંથી આંસુ સરતા ગયા. ઉપર મોટો ગરબો ગિરિરાજ દેખાય છે. આ બધું સિદ્ધવડનું વૃક્ષ દેખાય છે. ચારે કોર સાધર્મિકોના દર્શન થાય છે. સમણી ભગવંતો પણ દેખાય છે. એક ગિરિરાજનો ભવ્ય ભક્તિનો માહોલ રહેલો છે. સુંદર મજાની 6 ગાંવની યાત્રા થઈ, એનો એક આનંદ પણ રહેલો છે. કોની અનુમોદના કરીએ? પાલવાળાની કરીએ, આ વ્યવસ્થાપકોની કરીએ, આ શત્રુંજય તીર્થ જે આપણને સોંપીને ગયા એ પૂર્વપુરુષોની અનુમોદના કરીએ, કે દાદા આદિનાથની અનુમોદના કરીએ, એ ભરત ચક્રવર્તીની અનુમોદના કરીએ? કોને યાદ કરીએ? હૃદયની અંદરમાં અનુમોદનાનો ધોધ ઉમટે છે અને આંખમાંથી આંસુની વિનાશ થવાઈ જાય છે. પ્રભુ ભવો ભવ, બસ તમારું શાસન આપજો. ભવો ભવ તમારું શરણ કમલ આપજો. ભવો ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા. પ્રભુ બસ આટલું કૃપા કરીને આપજો ને. પ્રભુ આપનું ચરણ કમલમાં એક નાનકડું સ્થાન આપી દેજો. પ્રભુ એટલો તો યોગ્ય નથી. આ શત્રુંજય તીર્થની 6 ગાંવની ભાવયાત્રા આપણે એક રનિંગની અંદરમાં કરી, ઘેર બેઠા બેઠા કરી, દેશ દેશાવરની અંદરમાં આ ઓડિયો પ્રવચનના શ્રોતાઓના લાભાર્થે કરી. કદાચ આપણે યાત્રા નથી કરી શકતા, હું પણ નથી જઈ શક્યો, તમે પણ નથી જઈ શક્યા. આપણે બધાએ ભેગા થઈ આ તીર્થની આપણે યાત્રા કરી, જીવનને સમૃદ્ધ બનાવ્યું, જીવનને ધન્ય બનાવ્યું, માનવ ભવને સફળ કરેલો છે. આ શત્રુંજય તીર્થ કેટલા લોકોને સાચવતો હોય છે. એમ કહેવાય છે કે 2017 અને 18ની અંદરમાં 67,262 કિલો મીઠાઈ દાદાના દરબારમાં આવેલી હતી. 1,45,646 કિલો ફળ આવેલા હતા. આ બધા જ ફળો ઘેટી, આ બાજુ ભાવનગર, આ બાજુ વલભીપુર, આ બધાની હોસ્પિટલની અંદરમાં મોકલી આપ્યા અને ગરીબોને કીધું દાદા આદિનાથ ભગવાનનો પ્રસાદ વાપરો, જાઓ લઈ જાઓ. લાખો રૂપિયાના ફળ, કરોડો રૂપિયાની મીઠાઈ લોકો અનુકંપાના દાનની અંદરમાં આપી દે છે. ધન્ય હોજો આ ગિરિરાજના ભક્તોને, ધન્ય હોજો આ ગિરિરાજને, ધન્ય હોજો એના જિનાલયના નિર્માતાઓને. જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આ રીતે આપણે ઘેર બેઠા શત્રુંજયની 6 ગાંવની ભાવયાત્રા કરી. ખૂબ અનુમોદના સાથે આપણે વળી પાછા પોતપોતાની જગ્યાએ પહોંચી જઈએ અને અનુમોદના કરી જીવનને ધન્ય બનાવીએ. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વીરકાએ પણ બોલાવ્યું હોય તો મિચ્છામી દુક્કડમ.